વધતા ભાવ વચ્ચે ચાલતા ટેમ્પોમાંથી તેલની ચોરીના કિસ્સાઓ વધી રહ્યા છે। આ ચોરી માટે ચોરોએ અનોખી રીત અપનાવી છે। તેઓ ચાલતા ટેમ્પોની પાછળ ચડીને સ્ટન્ટ કરીને તેલના ડબ્બા અને બોક્સ ચોરી કરે છે। તાજેતરમાં સામે આવેલી બે ઘટનાએ ખાદ્ય તેલના ડીલરો અને ટ્રાન્સપોર્ટર્સને ચોંકાવી દીધા છે। રાંદેર વિસ્તારમાં તિરુપતિ કપાસિયા તેલના ટેમ્પોમાંથી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। ચોર એક ચાલતા ટેમ્પાની પાછળ ચડીને તેમાંથી 24 લીટર તેલના બે બોક્સ ચોરી કરી જતા દેખાયો। આ બોક્સમાં કુલ 12 લીટર તેલના પાઉચ હતા। ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે કેવી રીતે ચોર આરામથી ટેમ્પો પર ચડી અને બોક્સને ઉપાડી તેને લઈને ભાગે છે। રાંદેરમાં એક કાર ચાલકે ચાલતા ટેમ્પોની પાછળ ચડી રહેલા ચોરનો વિડીયો પોતાના ફોનમાં શૂટ કર્યો હતો। ચોર ચાલતા ટેમ્પોની પાછળથી 15 લીટરનો તેલનો ડબ્બો ચોરીને લઈ જતો હતો। કાર ચાલકે જ્યારે તેનો પીછો કર્યો ત્યારે ચોર ડરાઈને તેલનો ડબ્બો રસ્તા પર મૂકી નાસી ગયો હતો। આ કિસ્સો વિડીયોના આધારે ઝડપથી વાયરલ થયો છે। ખાદ્ય તેલના ડીલર તીર્થ શેઠે આ ઘટના વિશે જણાવતા કહ્યું કે છેલ્લા ઘણા સમયથી ટેમ્પોમાંથી તેલ ચોરી થવાની ફરિયાદો મળી રહી હતી। 8થી વધુ ફરિયાદ અમને દુકાનદારો તરફથી મળી, પરંતુ પુરાવા ન હોવાના કારણે અમે પોલીસ ફરિયાદ કરી નહોતી। અમને સમજાતું ન હતું કે કેવી રીતે આ ચોરી થઈ રહી છે, પરંતુ સીસીટીવી ફૂટેજના આધારે હવે સ્પષ્ટ થયું છે કે આ ચોરી એ ખરેખર એક આયોજનબદ્ધ ગતિવિધિ છે। ખાદ્ય તેલના ડીલર તીર્થ શેઠે વધુમાં જણાવ્યું કે આ પ્રકારની ચોરી માટે ચોર ટેમ્પોના ગોડાઉન પર નજર રાખે છે। જ્યારે ટેમ્પો ખાદ્ય તેલ લઈને નીકળે છે ત્યારે તે તેના પાછળ રેકી કરે છે। ટ્રાફિક સિગ્નલ કે ધીમી ગતિએ ચાલતા ટેમ્પો તેમને અનુકૂળ રહે છે અને ત્યાંથી તેઓ આરામથી ચોરી કરી લે છે। આવા બનાવો માત્ર ખાદ્ય તેલની ઊંચી કિંમતને કારણે નથી, પરંતુ ટેમ્પો ડ્રાઈવરોને અજાણતામાં રાખીને ચોરી કરવાનો આ એક નવો પ્રયોગ છે, જે હવે ચિંતાનો વિષય બની ગયો છે।